વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમાં ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભક્ત ચિંતામણી પ્રકરણ 77 ચોપાઈ 6 અક્ષર પર પુરુષોત્તમનો ખુલાસો શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો અને એમાં પણ જે સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા છે તથા જેઓ ઉદ્ધવ સંપ્રદાયમાં રહીને જેનું મન એ બહિર્મુખ થઈ ગયેલા લોકોની સાથે જોડાયેલું છે, એ બધા જ લોકો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી રાખે. તો સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકો એવું કહે છે કે અક્ષર એટલે ગુણાતીતાનંદ સ્વામી અને પુરુષોત્તમ એટલે સહજાનંદ સ્વામી. અને પોતાના આ અક્ષર પુરુષોત્તમ દર્શનને માટે એવો ભક્ત ચિંતામણી પ્રકરણ 77 ચોપાઈ 6 નું પ્રમાણ આપે છે. એ લોકો એવું કહે છે કે આ ભક્ત ચિંતામણીની આ ચોપાઈમાં અક્ષર પુરુષોત્તમનો ઉલ્લેખ છે, પરંતુ એઓની આ વાત સંપૂર્ણપણે અસત્ય છે. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સંગ્રહાલયોની અંદર ભક્ત ચિંતામણીની 100 થી વધારે પ્રતો ઉપલબ્ધ છે. એમાં કોઈ પણ સ્થાન પર અક્ષર પુરુષોત્તમનો ઉલ્લેખ જ નથી. ભક્ત ચિંતામણી પ્રકરણ 77 ચોપાઈ 6 ની અંદર એવા વાક્યો છે કે અક્ષર પર પુરુષોત્તમ જે તેણે ધર્યું મનુષ્યનું દેહ, તેનું દર્શન ને સ્પર્શ ક્યાંથી, સહુ વિચારો ને મનમાંથી. અહીં ચોપાઈની અંદર અક્ષર પર પુરુષોત્તમ જે વચ્ચે પર શબ્દ લખેલો છે. જ્યારે સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકોએ આ મૂળની અંદર જે પર શબ્દ હતો એ પર શબ્દ કાઢી નાખેલો છે અને અક્ષર પુરુષોત્તમ જે તેણે ધર્યો મનુષ્યનું દેહ, આ પ્રમાણે એ લોકોએ લખી નાખેલું છે. પરંતુ આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંગ્રહાલયોમાં ભક્ત ચિંતામણીની અનેકો પ્રતો છે, એની અંદર આ પ્રમાણેના વચનો છે જ નહીં, પરંતુ અક્ષર પર પુરુષોત્તમ જે આ પ્રમાણેના વચન છે. ઈસવીસન 1936ની સાલમાં અક્ષર પુરુષોત્તમના શાસ્ત્રીઓ સાથે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનો શાસ્ત્રાર્થ થયો હતો. અને એ શાસ્ત્રાર્થ કોઈ અવર જગાએ નહીં, પરંતુ ચરોતર પ્રાંતમાં આવેલ બોરસદ કોર્ટની અંદર થયો હતો. અને તે વખતે શાસ્ત્રીય ચર્ચા કરનારા હતા મારા દાદા ગુરુ, સ્વામિનારાયણ સંપ્રદાયના જ નહીં પરંતુ ભારત વર્ષના પ્રકાંડ પંડિત, ન્યાય વ્યાકરણ વેદાંતના આચાર્ય શાસ્ત્રી હરિજીવનદાસજી હતા. અને એઓએ તે વખતે ભક્ત ચિંતામણીની અનેકો પ્રતો લાવીને કોર્ટમાં ઉપસ્થિત કરેલી હતી અને નામદાર કોર્ટે પણ એ પ્રતો જોઈ હતી.
અને બધી જ પ્રતોની અંદર એવા વચનો જોવા મળેલા હતા કે અક્ષર પર પુરુષોત્તમ જે હ તેણે ધર્યું મનુષ્યનું દેહ. અક્ષર પર પુરુષોત્તમ શબ્દ લખેલો હતો, પરંતુ અક્ષર પુરુષોત્તમ શબ્દ લખેલો ન હતો. વધારે તો શું કહેવું. અક્ષર પુરુષોત્તમ દર્શનના આદ્ય સંસ્થાપક પૂજ્ય શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજી વડતાલથી જ્યારે બહાર નીકળ્યા ત્યારે પોતાનો એક પટારો એવો વડતાલ છોડીને ગયા હતા. એ પટારો જ્યારે ઉઘાડ્યો ત્યારે એની અંદરથી હસ્તલિખિત ભક્ત ચિંતામણીનું એક પુસ્તક મળી આવેલું હતું, અને એ પુસ્તક પણ કોર્ટની અંદર રજૂ કરવામાં આવેલું હતું. અને એ પુસ્તકમાં પ્રકરણ 77 ચોપાઈ 6 ની અંદર પણ અક્ષર પર પુરુષોત્તમ જે હ તેણે ધરું મનુષ્યનો દેહ, આ પ્રમાણેના શબ્દો જ નીકળેલા જોવા મળેલા હતા. અને આ બધી જ વાત બોચાસણ બંધના અતિથિ ઇતિહાસમાં અમારા દાદા ગુરુ હરજીવનદાસ શાસ્ત્રીએ લખેલી જોવા મળે છે. જે લોકોએ જોવું હોય તો એ ઇતિહાસ જોઈ લે, ત્યાં આ વાત લખાયેલી છે. એટલે અક્ષર પર પુરુષોત્તમ જે હ તેઓએ ધરાતલની ઉપર અવતાર ધારણ કરેલો હતો. અર્થાત કે અક્ષરથી જે પર એવા જે પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ ભગવાન છે, એવો જ ધરાતલ પર સહજાનંદ નામ ધારણ કરીને પ્રગટ થયા. પરંતુ અક્ષર તરીકે ગુણાતીતાનંદ સ્વામી કે અને પુરુષોત્તમ તરીકે સહજાનંદ સ્વામી, એ વાતનો કોઈ ઉલ્લેખ સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોની અંદર જોવા મળતો નથી. ચલો ભક્ત ચિંતામણીને આપણે એક બાજુ મૂકીએ. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બ્રહ્માનંદ સ્વામીના એક શિષ્ય થઈ ગયા, જેનું નામ હતું દેવાનંદ સ્વામી. અને એઓએ પણ દેવાનંદ કાવ્યની રચના કરેલી છે. એ દેવાનંદ કાવ્યમાં પદ નંબર 1141 દેવાનંદ સ્વામી બીજી કડીમાં ગાય છે કે સહજાનંદ રૂપ ગુણ સાગર દિલકી જાનત હારો અક્ષર પર પુરુષોત્તમ પૂરન દ્વિજકુલ નરતનુ ધાર્યો. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ, જેઓને સહજાનંદ નામથી પણ ઓળખવામાં આવે છે, જેઓ અક્ષરથી પણ પર એવા પુરુષોત્તમ છે, તેઓએ જ બ્રાહ્મણ કુળમાં અવતાર ધારણ કરેલો હતો. આ દેવાનંદ કાવ્ય અમદાવાદ દેશમાં આવેલ મૂડી મંદિર થકી પ્રકાશિત થયું છે, અને એને પ્રકાશિત કરનારા છે શાસ્ત્રી નારાયણ સેવાદાસજી. એઓએ આ દેવાનંદ કાવ્ય વિક્રમ સંવત 2025ની સાલમાં પ્રકાશિત કરેલું છે. અને તેમાં પણ એવા શબ્દો જોવા મળે છે કે અક્ષરથી પર એવા પુરુષોત્તમ ભગવાન શ્રી હરિએ બ્રાહ્મણ કુળમાં અવતાર ધારણ કરેલો હતો. શ્રુતિ ભગવદી પણ ભગવાન શ્રી હરિને અક્ષરાત પરતઃ પરહ આ પ્રમાણે કહે છે કે એ પરબ્રહ્મ પરમાત્મા અક્ષરથી પણ પર છે. પર એવા અક્ષરથી પણ એ પરમાત્મા પર છે, એ પ્રમાણે શ્રુતિ ભગવદી અર્થાત કે વેદ ભગવાન કહે છે. એટલે અક્ષર પુરુષોત્તમ વાળા જે એવું કહે છે કે અક્ષર પુરુષોત્તમે, અર્થાત કે અક્ષર એટલે ગુણાતીતાનંદ સ્વામી અને પુરુષોત્તમ એટલે સહજાનંદ સ્વામી, તેઓએ આ ધરાતલની ઉપર અવતાર ધારણ કરેલો હતો. એઓની આ વાત સંપૂર્ણપણે અસત્ય સિદ્ધ થઈ જાય છે. ભક્ત ચિંતામણીમાં તો એ લોકોએ બદલાવ કરી દીધો, પરંતુ જુઓ દેવાનંદ કાવ્યની અંદર પણ દેવાનંદ સ્વામી એવું લખે છે કે અક્ષર પર પુરુષોત્તમ પૂરન દ્વિજકુલ નરતનુ ધારી. જે લોકોએ જોવું હોય
એ આ દેવાનંદ કાવ્ય જોઈ લે. એ દેવાનંદ કાવ્યના 1141 પદમાં ભગવાન સ્વામિનારાયણના શિષ્ય બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય દેવાનંદ સ્વામીએ આ વાત લખેલી છે ને દેવાનંદ સ્વામી 500 પરમહંસોમાંના એક હતા અને ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા દેવાનંદ સ્વામીને ભાગવતી દીક્ષા આપેલી છે અને આજે પણ દેવાનંદ સ્વામીના પદો આપણા સંપ્રદાયમાં ગાવામાં આવે છે. આ દેવાનંદ સ્વામીએ પણ અહીં આ વાત લખી છે. એટલે અક્ષર પુરુષોત્તમ વાળા જે કહે છે કે અક્ષર પુરુષોત્તમે આ ધરાતલની ઉપર અવતાર ધારણ કરેલો હતો એ વાત સંપૂર્ણપણે અસત્ય સિદ્ધ થઈ જાય છે. દેવાનંદ સ્વામી એને રદિયો આપે